ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. એમાં આજે આપણે પાઠ 19 છે પંખીલોક. એ લલિત નિબંધ છે જેના રચયિતા છે મણિલાલ હરિદાસ પટેલ. તો આજે આ લલિત નિબંધ છે એનો આપણે પરિચય મેળવશું. મિત્રો, બદલાતા સમયની અંદર મનુષ્ય છે ને એ પોતાના સુખ સગવડનું સતત વિચારે છે અને એના કારણે શું બન્યું કે પ્રકૃતિ તરફની બેદરકારી છે એ દિન પ્રતિદિન એની વધી ગઈ છે. અને પહેલાંના સમયમાં તો જ્યારે માણસ વહેલો ઉઠે પરોઢમાં અને રાત્રે સૂવે ત્યાં સુધી પક્ષીઓનો સહવાસ છે એ રહેતો હતો. મિત્રો, આપણે ભારતમાં રહીએ છીએ અને ભારત છે એ ગામડામાં વસેલો અને ખેતી પ્રધાન દેશ છે અને એથી આપણે પ્રકૃતિના તત્વોની સાથે જોડાયેલા છીએ. પક્ષીઓ છે એ સવારે કુકડે કૂકથી આપણને ઉઠાડે છે અને આવનારી મુશ્કેલીઓને આગોતરી જાણ કરવાનું કામ પક્ષીઓ કરતા. સંદેશાઓની આપલે છે એ પેલા પક્ષીઓના માધ્યમથી થતું. પરંતુ આ બધી જ બાબત છે અત્યારે વર્તમાન સમયમાં શું થઈ ગયું છે તો બધી જ બાબત ભૂતકાળ બની ગઈ છે. પહેલાંના સમયમાં બાળકો છે એ પક્ષીઓને ઓળખી શકતા, ત્યારે આજનું બાળક છે 5 વર્ષનું બાળક એ પક્ષીઓને નહીં ઓળખી શકે. એનું કારણ શું તો કે એને ચકલી જોઈએ જ નથી. તો પક્ષીઓ આજુબાજુ આપણે જોવા મળતા જ નથી તો બાળકને પક્ષી ઓળખવામાં તકલીફ પડે છે. એ વાસ્તવિકતા છે. મિત્રો, પક્ષી અને મનુષ્ય છે એ બંને જોડાયેલા છે. વિશ્વની પ્રાકૃતિક સુંદરતામાં કહી શકાય કે પક્ષીઓનો ખૂબ મોટો ફાળો છે. તો મિત્રો, આપણી જીવનશૈલી ભલે બદલાય પણ છતાંય આપણે પક્ષીઓ, પશુઓ, પ્રાણીઓ વિશે તો વિચારવું તો પડશે જ. એવી કંઈક વાત છે, એવી કંઈક રજૂઆત છે એ આ પાઠમાં કરવામાં આવી છે. મિત્રો, પંખીલોક એના રચયિતા છે મણિલાલ હરિદાસ પટેલ. જન્મ છે એમનો 9/11/1949 અને જન્મસ્થળ છે મોટા પાલ્લા, મહીસાગર જિલ્લાના મોટા પાલ્લામાં એનો જન્મ થયો હતો. પહેલાં ટૂંકમાં આપણે હરિલાલ પટેલ વિશે મણિલાલ હરિદાસ પટેલ વિશે પરિચય મેળવીએ તો મણિલાલ હરિદાસ પટેલનો જન્મ મહીસાગર જિલ્લાના મોટા પલ્લા ગામે થયો હતો. લુણાવાડ પાસેનું ગોલાના પલ્લા એ એમનું વતન. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના વડા તરીકે તેઓએ કામ કર્યું અને હાલમાં તેઓ નિવૃત્ત છે. તેમના કેટલાક સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો પદ્મા વિનાના દેશમાં, 7મી ઋતુ, ડુંગર કોરી, ઘર કર્યા અને વિચ્છેદ એ એમના કવિતા સંગ્રહ છે. આ ઉપરાંત રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ આ બધા જ તેમના વાર્તા સંગ્રહો છે. લલિતા, અંધારું, તરસઘર અને કિલ્લો, અંજળ આ ચારેય તેમની નવલકથાઓ છે. આ ઉપરાંત વૃક્ષાલોક, માટીવડો, કોઈ સાદ પાડે છે, ભૂસાતા ગ્રામચિત્રો, મલકની માયા અને તોરણમાળા આ તમામે તમામ તેમના નિબંધ સંગ્રહો છે. તરસી માટી એ એમની આત્મકથા છે અને ધૂળમાં ઉડતો મેવાડ એ એમની પ્રવાસ કથાનું વર્ણન કરતું પુસ્તક છે. મિત્રો, આધુનિક યંત્રયુગની અંદર આપણે હવે ટૂંકમાં પાઠ વિશે વાત કરીએ તો આધુનિક યંત્રયુગની અંદર સમગ્ર પ્રકૃતિને બદલી નાખી છે અને આ બદલાયેલા જીવન પ્રકૃતિના અભિન્ન અંગ એવા પંખીઓની આ અવદશાનો ચિતાર આ લલિત નિબંધમાં આપવામાં આવેલો છે. પક્ષીઓની ઘણી સંખ્યા પાકી થઈ ગઈ છે. લેખકને પોતાના ઘર, ગામ અને સીમમાં પોતે જોયેલા અનેક પંખીઓના અવાજ, ખોરાક અને વસવાટની જગ્યાઓનો ગાઢ પરિચય છે. એ આ નિબંધમાંથી આપણે ઓળખી શકીએ છીએ. પામવું એટલે એને પરિચય મેળવી શકીએ છીએ. મિત્રો, માણસે વિકાસના નામે ઊભી કરેલી જીવન પદ્ધતિને કારણે પંખીલોકનું અસ્તિત્વ છે એ હાલમાં નામશેષ થઈ રહ્યું છે અને આથી લેખક દુઃખી છે અને પૂછે છે પોતાની જાતને કે ક્યાં મારો પંખીલોક ક્યાં છે? પૃથ્વી ઉપરના જીવન ચક્રની અંદર પંખીઓનો કેટલો મોટો ફાળો છે અને તેનું અસ્તિત્વ ટકાવી રાખવું એ ખૂબ જરૂરી છે. એવી કંઈક પ્રેરણા, એવી કંઈક વાત છે એ આ લલિત નિબંધમાં લેખક મણિલાલ પટેલે કરેલી છે. મિત્રો, પક્ષીઓ છે કેટલા સુંદર છે, કેવા સરસ પક્ષીઓ છે અત્યારે
આપણે ક્યાં જોવા મળે? તો કે આપણને પ્રાણી સંગ્રહાલયમાં અને પક્ષી સંગ્રહાલયમાં જોવા મળે. આપણે આપણી આજુબાજુ જોવા મળતા નથી. ગ્રામ સંસ્કૃતિમાં તમે જુઓ પડાળિયા, નોળિયા, પછી કલકલિયો, કંસારા, શક્કરખોર, નાચણ, કાકડીઓ, કુંભર જેવા કેટલા પક્ષીઓ છે એ પહેલાં આપણને જોવા મળતા. હવે આ બધા જ પક્ષીઓ આપણી માટે માત્ર ભૂતકાળ થઈ ગયા છે. અને કદાચ એને જોવા હોય તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષી ઘર છે એમાં આપણને જોવા મળે. વિવિધ પંખીઓની ઓળખ છે એ આ પાઠમાં લેખકે ખૂબ સરસ રીતે આપેલી છે કે નમણા, નાજુક, પારેવા, સંકોચશીલ, દરેકનો સ્વભાવ છે એ લેખકે પોતાની વર્ણન શક્તિ દ્વારા દરેક પક્ષીઓનો સ્વભાવ છે એ એમાં આલેખ્યો છે. તો હવે આપણે આ પાઠ છે એનો શબ્દસહ પરિચય મેળવશું. તો જોઈએ આગળ કે જે પંખીઓ હજી ગામ છોડી સીમ ખેતરો છોડીને ગયા નથી, જોકે એમના આશ્રય સ્થાનો ઓછા થઈ ગયા છે. આશ્રય સ્થાનો ઓછા થઈ જવાથી તેમના ટોળા નાના થઈ ગયા છે. હજુ પણ ગામડામાં જાય ને ત્યારે સીમમાં અને ખેતરોમાં આપણે પક્ષીઓ જોવા મળે છે, પણ તેમના રહેઠાણો ઓછા થઈ ગયા છે. રહેઠાણ ઓછું થવાનું કારણ શું? કે આપણે વૃક્ષોને કાપી નાખ્યા છે. પક્ષીઓનું મૂળ રહેઠાણ વૃક્ષો, અને આપણે વૃક્ષોને કાપી અને સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો બનાવી દીધા છે. તો એમના આશ્રય સ્થાનો ઓછા થઈ ગયા ને એટલે એમના ટોળા નાના થઈ ગયા. પ્રશ્ન છે કે પક્ષીઓના ટોળા કેમ નાના થઈ ગયા? તો કહી શકાય કે એમના આશ્રય સ્થાનો છે. આશ્રય સ્થાનો એટલે રહેઠાણ, એમના રહેવાની જે જગ્યા છે એને આશ્રય સ્થાનો કહેવાય. તો એમના આશ્રય સ્થાનો છે એ ઓછા થઈ ગયા છે અને એટલે એમના ટોળા નાના થઈ ગયા છે. મિત્ર, ઉડાઉડ કે અવરજવર અત્યારે એમની પાંખી પડી ગઈ છે, ખરું ને? સાચી વાત ને? આ કબૂતરો જ જુઓ ને, નહીં તો ગામડામાં તો કબૂતરોનો પાર નહીં. તમે ચણ નાખો એટલે ઢગલાબંધ. મને યાદ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે છાપરા ઉપર કે કોઈ પ્લોટ હોય મેદાન એમાં ચણ નાખવામાં તો કેટલા બધા કબૂતરો છે ત્યાં આવી જાય. પણ હવે કબૂતર તો માંડ તમને 10 કે 12 જોવા મળે, 8 કે 10, એનાથી વધારે કબૂતરો જોવા મળતા નથી. એનું કારણ શું? તો કે ગામની અંદર ચબૂતરા તૂટી ગયા છે, વૃક્ષો કપાઈ ગયા છે. ચબૂતરા તૂટવાની સ્થાને એમના રહેઠાણ અને સવાસના સ્થળો પણ બદલાયા છે. પહેલાંના જમાનામાં દેશી નળિયાવાળા મકાન હોય અને દેશી નળિયાવાળા બે પડાળિયાની વચ્ચે ઘર, એમાં હવે ક્યાં આવા ઘર હોય? તો પક્ષીઓ માળા કરે. શિયાળામાં ઘરને પડાળીને વચલામાં ભારે કબૂતરો છે એનો મીઠો તડકો માણતા માણતા રસાણે ચડેલા દેખાતા. એ મના એ સહચર સાંજ સવાર તોફાન મસ્તીવાળા રહેતા. મિત્રો, કબૂતર હજુ પણ આપણી આજુબાજુ જોવા મળે. તમે જોજો ફ્લેટમાં કે ત્યાં તમે જોશો તો તમને જોવા મળશે કબૂતરા. પહેલાંની જેટલી સંખ્યા છે એટલે એની સંખ્યામાં ફેરફાર પડ્યો છે, એ વાત બહુ સાચી છે. ઘરના કરા અને એના પડાળ ભીતોમાં વચગાળામાં સગવડ જ નથી, ત્યાં વસવાની તો ક્યાં વાત કરવી. ફળિયામાં જુવાર બાજરીની ચણ નાખનારા દાદા અને વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયામાં પંખીઓ પણ દેખાતા નથી. લેખક કહે છે કે પંખીઓ છલકાતા નથી. પહેલાંના જમાનામાં તો આંગણામાં ચણ નાખવામાં આવતી. સવાર પડે એટલે પક્ષીઓ છે ચણ ચણમાં આવી જાય. મિત્રો, ફરી પાછી જરૂર છે આ પશુ પક્ષીઓનું જતન કરવાની. ત્યારે ભવિષ્યમાં માત્ર આપણે આપણા બાળકો છે અને પુસ્તકમાં ચિત્ર બતાવીને કેવું પડશે કે આ કલકલિયો છે, આ ચકલી છે, આ પોપટ છે, આ મેના છે, આ કાગડો છે. પહેલાંના જમાનામાં તો ફળિયાની આમાં ચણ નાખવામાં આવે. ફળિયાનું જે નળિયાનું છેલ્લો ભાગ હોય ત્યાં સરસ મજાની પેલી લટકણ ઠીબું, પાણીની કોઈ ઠીબ કહેવાય, એમાં નાનકડું એવું પાણીનું, પહેલાં અત્યારે તો તૈયાર મળે, પહેલાં તૂટલું માટલું કે એવું કાંઈ હોય તો એમાં પાણી ભરી અને ઘરની એ ત્યાં લટકાડવામાં આવતું. પાણીની ઠીબો, ચણના પાત્રો ઘરમાં મૂકવામાં આવતા અને પડસાળો અને ઠીબોય ગઈ. હવે તો આવું ક્યાંય તમને જોવા નથી મળતું. ત્યાં સુશોભન આવી ગયા છે, ડેકોરેશનના ઘર આવી ગયા છે, ડેકોરેશનના ઝુમર આવી ગયા છે. પક્ષીઓ માટે આવું કશું જ આપણે કરતા નથી. પહેલાંમાં તો કૂવા હતા કે કૂવાની જગ્યા અવાવરો કૂવો હોય એમાં પણ પક્ષીઓ રહેતા. હવે તો કૂવા પણ પેક થઈ ગયા છે. તો આવા કબૂતરો હવે ક્યાં જઈને? કબૂતરોને તો હવે અવાવરી જગ્યામાં જ રહેવું ગમે, તો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલની અંદર પણ કબૂતર રહેતા.
હવે ગામ પણ તૂટી ગયા છે, ગામના લોકો છે શેર ભણી ચાલ્યા ગયા છે, વૃક્ષો પણ કપાઈ ગયા છે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની ગયા છે. સીમના વૃક્ષો અને નેરના પાણી હવે સુકાવા આવ્યા છે. ઝાડમાં લાકડું જોનારા માણસો વધ્યા છે. ઝાડ વૃક્ષ માણસોની નજર બહુ સરસ મજાની લેખકાએ વાત કરે છે કે ઝાડને વૃક્ષ તરીકે નહીં પણ ઝાડના લાકડા તરીકે જોનારા માણસો વધી ગયા છે. વૃક્ષ છે કેટલા લોકોનું રહેઠાણ છે. દર્દની અંદર સાપ નોળિયા છછુંદર ઉંદર રહે. વૃક્ષની ઉપરની ઘટામાં પક્ષીઓનો માળો હોય. પણ આપણે વૃક્ષને વૃક્ષ તરીકે નહીં પણ એવું કે છે લેખક છે કટાક્ષ કરે છે કે વૃક્ષમાં લાકડું જોનારા માણસો વધી ગયા છે. અને પરિણામ શું આવ્યું? આપણે વૃક્ષની કટાઈ વૃક્ષને કાપી નાખ્યા અને પરિણામ આખું ગામ છે ઉઘાડું થઈ ગયું છે, ખુલ્લું થઈ ગયું છે ગામ. લેલાના ટોળા તો ઘરથી લઈને વાડાથી સીમ અને વગડા લઈ અને હજી કલકલાટ કરતા ઉડે તો છે જ, પણ ચકલી અને હોલા તો ઘટી ગયા છે, તમને ક્યાંય જોવા નહીં મળે. ચકલી તો બહુ ઘટી ગઈ, ક્યાંય જોવા મળતી. અરે ચીકચીકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથાઈ કાળી કાબરો પણ ક્યાં દેખાય છે? એ પણ ઓછી દેખાય છે. ચોટલા કાબર પણ ઘટી ગઈ છે. હા, કાગડા છે, કાગડા નથી દેખાતા મિત્રો. ભાદરવા મહિનામાં તમને એક કાગડો જોવા મળતો નથી. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ પણ ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા તો ભાગ્યે જ જોવા મળે. પહેલાં તો ભાદરવો મહિનો હોય શ્રાદ્ધનો અને અગાસીમાં ખીર અને રોટલી છે એની વાસ નાખવામાં આવે અને ત્યાં તો કાગડાઓના ટોળા કાં કાં કરતા. એક કાગડો આવે એટલે કાં કાં કરીને મેસેજ મોકલે, સમાચાર, એનું નેટવર્ક અન્ય કાગડાઓ છે ત્યાં પહોંચી જાય. પણ હવે તો આ કાગડાઓ પણ જોવા મળતા નથી. કાકા કરતા કાગડાઓ છે એ પણ જોવા મળતા નથી. એક સામટા ભેગા થયેલા કાગડાઓ તો કદીક જોવા જ મળે એવી સંખ્યા હોય. કાકા કરતા વળતા ત્યારે કોઈ કાગડાનો શબ્દ જોતા અમે કહેતા કે કાગડાભાઈ લોકાચારે મળ્યા છે. લોકાચાર એટલે લૌકિક ક્રિયા, મૃત્યુ પછી માણસો ભેગા થાય એમ કાગડા લોકાચારે, એવું લેખક કે અમે કહેતા હતા ત્યારે. ઠંડકમાં એ નમણા અને નાજુક, જો માટે બહુ મસ્ત પારેવા માટે લેખકે શબ્દ નમણા અને નાજુક પારેવા. એ ઘૂઘું કરી અને પ્રેમ મંત્ર પારેવા કબૂતરા, પારેવા એટલે કબૂતરા, એ ક્યારે એકલા બહુ જ જોવા મળે. એકી સાથે તમે ચણ નાખો ને એટલે આવી પડે અને ઘૂઘું કરતાં કરતાં પોતાને છાતી અને પેટ ફૂલાવતા, નૃત્ય કરતા, પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા. હવે તો પાણીના પંપ માટે બોરહેન્ડ કે સબમર્સિલ પંપ આવી ગયા. ચકલી નહાય, પાણી ખોળવું પડે ચકલીને નાહવા માટે. સંકોચિત હોલો અને હોલી છે હવે પણ સૂનમૂન બેસી રહી છે. જ્યાં ત્યાં પાણી અને મનગમતી ચણ હતી એ હવે નથી રહી. લેખક કહે છે કે મારા વાડામાં બોલે બુલબુલ ગાનારા કવિઓ પણ હવે ક્યાં રહ્યા છે? કેમ કે વાડામાં બુલબુલ બોલતા જ નથી. વાડામાં બુલબુલ બોલે તો કવિઓના એ કવિતા સ્ફુરે. હવે તેવા કવિઓ પણ નથી રહ્યા. કવિ ન રહ્યા એનું કારણ શું? તો કે વાડામાં બુલબુલ બોલતા જ નથી. હવે તો વાડામાં બુલબુલ છે એ પણ બોલતા નથી અને મારા વાડામાં બુલબુલ બોલે એવા ગાનારા લેખક કહે છે કવિઓ પણ નથી. હવે એક સામટા કાગડાઓને લોકાચારે જોવાનું સરળ અને સહજ કે હાથ વગું નથી. હવે તમે કાગડાને પણ એકી સાથે નથી જોઈ શકતા. એ સરળ નથી, હાથ વગું નથી. હાથ વગું એટલે સરળતાથી મળી જાય એવું, એને હાથ વગું કહેવાય. એક સામટા એટલે એકી સાથે મળતા કાગડાઓ છે એ તમને જોવા મળતા નથી. ફળિયાની કોર ઉપર ઊભેલી બક લીમડી ઉપર સાંજે ચકલીઓનો ચીચી કોહરામની સાથે ભેગી થતી. કોહરામ એટલે ધમાલ અવાજ સાથે ભેગી થતી ચકલીઓ પણ આપણને જોવા મળતી નથી. નદી કાંઠાના ખેતરોમાં ફરી સુડાઓ અને પાદર લીમડે મુકામ કરતા સુડાઓ. ચકલીઓ છે નદી કાંઠાના ખેતરે ફરતા સુડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી પર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવા વેચી લીધા હતા, પરંતુ અત્યારે એ વૃક્ષો કપાઈ જતા પક્ષીઓ છે નોધારા થઈ ગયા છે. નોધારા એટલે ધણી ધોરી વગરના, જેનું કોઈ ન હોય એવા એને નોધારા કહેવાય.
તળપદી ભાષાનો શબ્દ છે કે વૃક્ષો કપાઈ જતાં પક્ષીઓ કેવા બની ગયા, તો કે પક્ષીઓ છે નોધારા બની ગયા છે, ધણી ધોરવીને એનું કોઈ છે જ નહીં એવા બની ગયા છે. અને એવું એની માટે લેખકે કહે છે પક્ષીઓ છે એ નોધારા બની ગયા છે. હવે ગામ પંખીઓના કલરવથી સ્વાભાવિક લાગતું, સરસ લાગતું ગામ હવે પક્ષીઓનો અવાજ છે એ વયો ગયો છે. પહેલાં તો પક્ષીઓના અવાજથી ગામ છે એ સ્વાભાવિક લાગતા હતા એના કલરવથી, પણ હવે તો બધું જ સુમસામ થઈ ગયું છે, શાંત થઈ ગયું છે. શું કામ? તો કે હવે પક્ષીઓ નથી, હવે ફળિયામાં એ પક્ષીઓ છલકાતા નથી, અને એટલે ગામ છે એ પણ સૂનમૂન થઈ ગયા છે એવું લેખક કહે છે. સીમમાંથી સાંજે વાડાઓની કણજીઓ ઉપર ઉડી આવતા અને રાત ગાળતા મોર પણ હવે ક્યાં દેખાય છે? મોર પણ ક્યાં જતા હશે? પહેલાં તો જ્યારે ખેતરમાં પેલી મૂકવામાં વાડાની કણજી હોય, વાડાની પેલી કણજી ઉપર મોર બેસતા, એ મોર પણ હવે ક્યાં જોવા મળશે? શું કામ? તો કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. ગામ ટવકા વિના પણ મજાનું રહેતું હશે કેમ કરીને? રામ જાણે. પ્રશ્ન થાય છે કવિને કે બાબા પક્ષીઓના ટવકા નથી, તો ટવકા વિના ગામને ગમતું હશે? ગામ મજામાં રહેતું હશે? ખબર નહીં કેમ કરીને રહેતું હશે, શું કરતું હશે, રામ જાણે. પણ હા, હજી ખેતરોમાં ટીટોળીઓ વકતીતી એ રડતી જીવતરની આશા બંધાવે છે. ખેતરની અંદર હજુ પણ ટીટોળીના વાસ છે એ તમને જોવા મળે છે, અને એ આપણને જીવતરની આસ બંધાવે. થોડા ક્યાંક પશુ પક્ષીઓ છે આપણને જોવા મળે છે, એટલે થોડીક હજી જીવતરની આસ છે એવું લેખક કહે છે. પણ તળાવના પાણીની સાથે તો કમળ પણ વયા ગયા છે, અને પેલી જળકુકડીઓ તો ખૂપી અને ખૂટી પણ ગઈ છે. જળકુકડીઓ તો તળાવમાં જોવા જ મળતી નથી. પણ મિત્રો, હા, હજી તમે ખેતરમાં છો ને તો તમને ટીટોળીઓ છે એ વકતીતી એવી રટણ કરતી, એવો અવાજ કરતી આપણે આ જીવતરની થોડીક આશા બંધાવી કે નાના હજી ટીટોળીઓ તો આપણને દેખાય છે. ચોમાસામાં તો ખાસ તમને ટીટોળીઓ છે એ જોવા મળે. પરંતુ મિત્રો, આપણે વાત કરીએ તળાવ છે એ સુકાઈ ગયા છે, કમળ તો હવે જોવા પણ મળતા નથી, અને તળાવ અને કમળ ગયાની સાથે સાથે પેલી જળકુકડીઓ, એક પક્ષી છે જળકુકડી નામનું, એ જળકુકડીઓ છે એ પણ ખૂટી ગઈ, એ પણ આપણને જોવા મળતી નથી. મિત્રો, ઘરની આજુબાજુ ક્યાંય ટેકરી હોય અને ત્યાંના ટેકરી પર તેતર હોય, એ આપણા છેક ઘર સુધી આવી જતા, અને અવાજ થતાં જ એ ગભરું પક્ષીઓ છે એ ઉડી જતા, ફરક કરતા ઉડી અને છોડાવી દેતા. બંદૂકમાં તુવેરના દાણા ભરી અને બાપુ તેતરનો શિકાર કરતા, એમ દાદા વાતો કરતા. પરંતુ હવે તો છેક ખેતરે જાઓ ત્યારે ટેકરી પાસેના વાડા અને પાન છે, પંપોસો એટલે શોધું, ત્યારે માંડ એકાદી બે એવા તેતર છે, એકાદ બે જોવા મળે છે. એવા ગભરું તેતરો, બીકણ, આપણાથી ડરી જાય એવા તેતરો છે જોવા મળે છે. અને ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢોળવા નીકળતા, અને વનલાવરીના અવાજો મનને ભરતા. મિત્રો, પહેલાં જ્યારે ટોયલેટ નહોતા ત્યારે લોકો સવારે લોટો ઢોળવા, એટલે સવારના પોરમાં વહેલી સવારે એ લોકો ટોયલેટ જતા, ત્યારે રસ્તાની અંદર વનલાવરીના અવાજો મન ભરતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી, ચિત્રમાં બનશે એટલા ચિત્ર હું તમને પક્ષીઓના આપીશ પાછળ, કે તમે એને ઓળખી શકો. કદાચ તમે હવે આ બધા જોયા પણ નહીં હોય. તો મરઘીથી જરાક નાની એવી વનલાવરીના અને એના પીછા પરના ટપકાની ભાત જોવાની જે તાલાવેલી રહેતી વનલાવરીને નવી પેઢી, અફસોસની વાત છે કે હવે નવી પેઢી છે ને તો વનલાવરીને માત્ર કાગળ પર જ જોશે, ચિત્રમાં જ જોશે. એને રૂબરૂ તો કદાચ તમે કોઈ પણ જોઈ પણ નહીં હોય, તો વનલાવરી દેખાશે પણ નહીં. અરે, એકબીજા વિના ઝૂરીને મરી જતા, હંમેશા યુગલમાં જ રહેતા એવા એક પક્ષીની વાત કરી, તેને સારસ બેલડી કહેવાય. સારસ છે એ બંને સાથે જ હોય, સારસ બેલડી તરીકે જ ઓળખાય. તો એ પણ હવે વિરળ એટલે દુર્લભ થતા જાય છે, એ પણ આપણને જોવા મળતા નથી.
અને એ વખતે જ્યારે લેખક કહે છે અમે તો અમારા ખેતરમાં કામ કરતા હોય ત્યારે થોડે દૂર જોઈએ તો આ સારસ બેલડીઓ છે ચરતી હોય, ગમત કરતી હોય, અને કેટલાક આ સારસ બેલડીના યુગલ છે એ તો ઉડે કે આકાશ ભરાઈ જાય, એમની લાંબી ટોક આગળ અને એવા જ પગ પાછળ ખેંચાતા લાંબા પગ અને બે મોટી પાંખો, અને આપણે દૂરથી જોઈએ તો જાણે આપણને લાગે કે વિમાન ઉડે છે. એ બધું જ પહેલાં જોવા મળતું, પરંતુ હવે તો આ બધું જ દુર્લભ થઈ ગયું છે એવું લેખક કહે છે. એના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે મહીસાગરના કાંઠેથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશામાં સીમ ફરતા એકાદ બે સારસ બેલડી માંડ જોવા મળે. પહેલાં તો પુષ્કળ સારસ બેલડી જોવા મળતી, હવે તો માંડ એકાદી બે સારસ બેલડી છે એ આપણને જોવા મળે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિ મુનિઓને પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ? લેખકને પ્રશ્ન થાય છે કે આ બધા પ્રેમાળ પંખીઓ ક્યાં ગયા? પ્રકૃતિના તત્વોને આપણે નાશ કરતા ગયા, જેમ જેમ આપણે કુદરત છે એની સાથે ચેડા કરતા ગયા, એમ એમ કુદરતી બધા તત્વો છે એ પણ ધીરે ધીરે વિલીન થતા ગયા, નાશ થતા ગયા. એને સરખાય છે કે મહાયુગના ઋષિઓ જેવા આ પ્રિય પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓ, પ્રેમાળ પક્ષીઓ ક્યાં ગયા? ખેતરોના ક્યારામાં જ્યારે પાણી ફરે ત્યારે થોડા ઢેપ અને બગલા છે એ આવીને બેસે. લણણી થયેલા ખેતરોમાં તો દિવાળી ઘોડાઓ પૂંછડી હલાવતા હલાવતા ઉડતા હોય. મિત્ર, આ બધા માત્ર તમે નામ જ સાંભળે છે. કાળિયા કોશી પણ ફળીએથી ખેતર સુધી આટા ફેરા મારતા ઉડે, જાણે કશાકનું સુપરવિઝન કરતા હોય એમ હજુ પણ પૂંછડી સળી હલાવતા પતરંગા છે એ હવામાં સેલારા લે છે. ઉડતા વેદ પીછાની અંદરના રંગોથી આભ અને સીમને છાંટી દેતા ચાસ વીજળીની તાર લાઈનો પર મૂંગા મૂંગા બેસી રહે છે. ક્યાંક કલકલિયા પણ તસવીર બોલે તરવરે છે. શરદ ઉતરતા, શરદ એટલે શરદ ઋતુ જ્યારે પૂરી થવા આવે ત્યારે કંસારા પણ બોલે છે. એ દેખાતા નથી ત્યારે ધૂળિયા નેડિયામાં હુદહુદ ચણતા રહેતા, અને હવે તેના દર્શન પણ બહુ દુર્લભ થઈ ગયા છે કંસારાના. હા, સવારમાં દરજીડા અને બુલબુલના અવાજ સંભળાય છે ગામડામાં, આપણે અહીંયા નહીં. અને દેયડના પણ ઝીણા ટવકા તો ભાગ્યે જ જોવા મળે સંભળાય છે. ક્યાંકથી ઝીણું ઝીણું તીણું તીણું ટહુકતા શકરખોરો પણ ફૂલોને શોધતા છે એ આવે છે. કહેવાય છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ જ્યારથી વપરાવા માંડ્યા છે ને ત્યારથી આ જીવજંતુઓ છે ઘટવા માંડ્યા છે. પક્ષીઓનું પર્યાવરણ છે એ જોખમાયું છે. પક્ષીઓ ક્યારે આવે તો કે જીવજંતુ જ્યારે ખેતરમાં એને ખાવા માટે પક્ષીઓ આવે. હવે તો વિલાયતી દવા અને વિલાયતી ખાતર થઈ ગયા તો પક્ષીઓનું જીવન છે એ જોખમાયું છે. અને સાચી વાત તો જમીનને વણખેડીએ પોચી રાખતા પેલા જમીન ખેડવો અળસિયા છે એ નથી બચ્યા. અળસિયા તો આપણા માટે ખૂબ લાભદાયક ખેડૂતો માટે છે, પણ હવે તો આ દવાને એના લીધે આ અળસિયા છે એ નથી. એને તો ખેડૂ કહેવાય, વણખેડે વણકી દે, જમીનને ખેડી આપે એવા અળસિયા પણ નથી બચ્યા. અને ઝેરી દવાનો પડતો અનાજને લાગ્યો છે અને હવાને જાણે રહ્યા છે. આ પંખીઓ પણ ઉદાસ આંખે આપણી સમક્ષ જોતા હોય, ખમૈયા કરવાનું કહેતા હોય કે હવે ખમો બહુ કરી, બહુ વિનાશ કર્યો, હવે તમે ખમૈયા કરો એવું જાણે આપણને કહેતા હોય એવું લેખક છે એ અનુભવે છે. પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. યંત્રોના અવાજ, યંત્રોના ઘોંઘાટ એટલા બધા થઈ ગયા કે આ મધુર કલરવ છે એ આપણને સાંભળવા મળતા નથી. અને ગીધ સંભળી ઘુવડ ચીબડી પણ કોતરોની કણજીઓમાં પાંખી પડતા મૂંઝાવા લાગ્યા છે. કોતરોની કણજીઓ ક્યાંય દેખાતી નથી એટલે ગીધ સંભળી ઘુવડ અને ચીબડી પણ જોવા મળતા નથી. એ પણ મૂંઝાવા લાગ્યા છે કે શું કરવું. મિત્રો, હોલો, ચકલી, કાગડો માળા શોધવા માટે બાવરા બને છે, બાવરા લાગે છે. થોડાક ઝાડ છે. મિત્રો, આપણે ભાવનગરમાં તો બહુ સારું છે કે ગ્રીનરી ખૂબ ઘણી બધી છે. બાકીના મોટા સિટીઓમાં તો બધે ગ્રીનરી નાશ પામે છે. જોકે હવે થોડાક આપણે પર્યાવરણ તરફ પાછા વળ્યા છીએ. આપણામાં થોડીક પર્યાવરણ જાગૃતિ આવી છે એટલે આપણે બધું વસાવા લાગીએ, ઝાડ ઉગાવવા લાગ્યા છીએ, પક્ષીઓના માળા ઘેર ઘેર મૂકીએ છીએ. ચકલીઓને તો ખાસ બચાવવા માટે ચકલીઓના માળા અમુક સંસ્થાઓ છે માળા વિતરણ કરે અને આપણે ઘરે પણ રાખીએ છીએ. થોડાક ઝાડ છે મિત્રો અત્યારે જે કાંઈ એમાં પણ ક્યારેક આપણને કોયલના, જ્યારે જેના ઘરે ખૂબ વૃક્ષ હશે એને કાંઈ સંભળાવા મળશે જુદા જુદા. તમે આપણા સુભાષનગર જેવા એરિયામાં જજો
તો ત્યાં ખૂબ ઘણા બધા મોર છે તમને જોવા મળશે. ત્યાં ગ્રીનરી હજી ઘણી છે એટલા માટે. તો ક્યારેક જોવા મળતું લકડખોદ પણ હજી લેખકને એવું લાગે કે લીલીછમ છાતીમાં ચાચ મારતો કળાય છે. હું મને પૂછું છું, લેખક જે પોતાની જાતને પૂછે છે કે મારું પંખી લોક ક્યાં ગયો, મારા પંખી બધા ક્યાં વયા ગયા. મિત્રો, લેખકની બુક છે ભૂસાતા ગ્રામચિત્રો, એમાંથી આ પાઠ છે એ લેવામાં આવ્યો છે. આપણે કેટલાક પ્રશ્નોત્તર છે એના વિશે ચર્ચા કરી, શબ્દાર્થ જોઈ અને પછી કેટલાક પક્ષીઓના નામ સહિતના ચિત્ર હું તમને અહીંયા મૂકીશ, તમે જોઈ લેજો. તમે મોટા ભાગના પક્ષીઓ જોયા હશે, અમુક નહીં જોયા હોય. તો અહીં શબ્દાર્થ લેખન આપેલું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં જ છે કે ચબૂતરો એટલે પક્ષીઓને દાણા ચણવા માટેની જગ્યા, એને ચબૂતરો કહેવાય. મોભારો એટલે છાપરાનો જે ઉપરનો નળિયાનો ઉપરનો ભાગ હોય એને મોટા નળિયા વડે ઢાંકેલો એને મોભારો કહેવાય. ફળિયું એટલે આપણો મહોલ્લો અથવા તો શેરી. પડસાળ એટલે ઘરની જે આગળનો ભાગ છે એ. સીમ તો ગામ કે ખેતરની જે હદ હોય એને સીમ કહેવાય. કોહરામ તો ધમાલ. કણજી એટલે એક જાતનું વૃક્ષ છે એના પર પક્ષીઓ આવે. વિરલ એટલે દુર્લભ. લણણી એટલે પાક કાપવો. શેલારા લેવા એટલે ફરવું અને વિચરવું. નેડિયું એટલે સાંકડી ગલી. બહાવરું એટલે બે બાકડું આકડું વ્યાકુળ. લોટો ઢોળવા જવું એટલે કુદરતી હાથે જવું. ત્યાર પછી મિત્રો એમાં કબૂતરો બેઘર બન્યા છે, કારણ કે કબૂતરો શું કામ બેઘર બની ગયા છે? તેના ઓપ્શન તમને આપ્યા છે કે હવે દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે માટે. શું આવશે એમાં? કે દેશી નળિયાવાળા ઘર તૂટ્યા એટલે કબૂતરો બેઘર બન્યા. ફળિયામાં હવે પંખીઓ છલકાતા નથી, શું કામ? તો કે ચણ નાખનારા વૃદ્ધ વડીલો હવે રહ્યા નથી એટલા માટે. વક્તિથી રટતી ટીટોળીઓ આપણને શો સંદેશો આપે? તો વક્તિથી રડતી ટીટોળીઓ આપણને જીવતરની આશા બંધાવે છે. સારસ માટે નીચેની કઈ બાબત લાગુ પડતી નથી? તો હંમેશા યુગલમાં તો રહે જ છે. લેખકને ઉડતા વિમાન જેવી પણ લાગે છે. જમીનને વણખેડે પહોંચી રાખે એ નહીં આવે એમાં, એ અળસિયા પહોંચી રાખે. પછી એક એક વાક્યમાં ઉતરશે. આધુનિક યંત્ર યુગે કોને બદલાવી નાખ્યું? તો આધુનિક યંત્ર યુગ છે એને માણસના જીવનને બદલાવી નાખ્યું છે. પ્રકૃતિને બદલી નાખી છે, માણસના જીવનને બદલી નાખ્યું છે. આજે કોની સંખ્યા પાંખી? તો આજે પશુ પક્ષીઓની છે, પંખીઓની સંખ્યા છે પાંખી થઈ ગઈ છે. બધા જ પ્રશ્નો છે મિત્રો તમારા સ્વાધ્યાયપોથીમાં છે. આ પ્રશ્નોત્તર આપેલા છે, તમારે હોમવર્કમાં કરવાના છે. કોને અવાજ, કોની સંખ્યા પાકી? લેખકને કોનો ગાઢ પરિચય કરાય છે? લેખક કેમ દુઃખી થઈ ગયા છે? શેનું અસ્તિત્વ ટકાવવું ખૂબ જરૂરી છે? ગામડામાં શેનો પાર નથી? કબૂતરો ક્યાં રહેતા? હોલો હોલી કેવી રીતે બેસે છે? કેવા મકાનોમાં કબૂતરોને બેસવાની સગવડ નથી? કોનું પર્યાવરણ છે એ જોખમાયું છે? કાગડા ટોળે વળતા એને લેખક શું કહે? ચરાના વડ ઉપર કોની સભાઓ ભરાતી હતી? ચોરાના સુડાઓ ક્યાં મુકામ કરતા? કાબરો ક્યાં રાત ગાળતી? લેખકને ઉડતા વિમાન જેવું કોણ લાગે છે? લણણી થયેલા ખેતરમાં કોણ પૂંછડી હલાવતા આવતા? કોના અવાજ સામે હવે કલરવો સંભળાતા નથી? તો આ સિમેન્ટ કોન્ક્રીટના અવાજ સામે. પછીના બે ત્રણ ક્યાં પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું? ગામ કેમ હવે સુનમૂન લાગે છે? ગામ ઉઘાડું પડી ગયું એવું લેખક શા માટે કહેવાય? એના દ્વારા શું સમજાવવા માગે છે? કાગડા લોકાચારે જોવા મળે છે એમ કહી લેખક શું કહેવા માગે છે? તો મિત્રો આ બધા પ્રશ્નો છે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે આના પછી આપણે પક્ષીઓનો ચાર્ટ છે, સરસ મજાનો પક્ષીઓનો ચાર્ટ જોઈએ અને પક્ષીઓના નામ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પર એક નજર કરીએ તો દુનિયામાં લગભગ 10,000ની આસપાસ અને દેશમાં 1,800ની આસપાસ અને ગુજરાતમાં જ માત્ર 500ની આસપાસ પક્ષીઓની પ્રજાતિ છે આપણને જોવા મળે છે. તો ચાલો આપણે અલગ અલગ પક્ષીઓ વિશે થોડીક માહિતી છે એ મેળવશું.
Wow.